બરાબર. એ પછી તુલસીની માળા કરી શકાય. તુલસીની માળા કરવા માટે એકદમ ચોખ્ખા તમારે હોવું જોઈએ. તો પછી કઈ કરવાની, તો નીમ માળા મંદિરમાં મળે છે, વ્હાઈટ કલરની હોય છે. મેં અરવિંદ પ્રભુને ને કદાચ સપનભાઈ પાસે પણ છે, તો મેં નીમની માળા આપેલી છે. અને એ નીમની માળામાં એટલું બધું જરૂરી નથી તમે શુદ્ધતા ને એ બધું, પણ આમાં તુલસીમાં તમારે કમ્પ્લીટલી શુદ્ધ હોવું જરૂરી છે. તો આ કઈ રીતે પકડવાની, બરાબર. આને કહેવાય છે કૃષ્ણ બીડ. બરાબર, આ કૃષ્ણ બીડ છે. અને બાકી આ જે પહેલા 8 છે આ ગોપી બીડ્સ છે. બરાબર. અને એ ગોપીની શરણ લઈ ને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ભક્તોની શરણ. ગોપી છે એ ભગવાનના પરમ ભક્ત છે. અને આ બીજા 100 ગોપી બીડ છે. બરાબર, બધી ગોપીઓ છે. અને આ કૃષ્ણ બીડ છે. અને મેરુ બીડ પણ કોઈ કહે છે, મેરુ પર્વત પણ કોઈ કહે છે, કોઈ કહે છે કૃષ્ણ બીડ. તો આપણે આમ હાથ રાખીએ એ રીતે રાખવાનો, અને પછી આ માળા આમ મૂકવાની અહીંયા. બરાબર. આ ફિંગર માળાને ટચ ના થવી જોઈએ. એનું કારણ છે કે આનાથી આ કહેવાય આપણી પોઇન્ટિંગ ફિંગર, કે આપણે જે આંગળી ચીંધીએ એટલે. અને આ ફિંગર આપણી અશુદ્ધ ફિંગર છે. આપણે કોઈ ધાર્મિક કાર્યોમાં આ ફિંગર યુઝ નથી કરતા, આ આંગળી યુઝ નથી કરતા. એટલા માટે આને દૂર રાખીએ છીએ. એ માળાને અડવી ના જોઈએ આ ફિંગર. અને તમે ધારો કે બીડ બેગ આવી હશે તો અંદર મૂકી અને અહીંયાથી એક ફિંગર બહાર કાઢવાનો રસ્તો હોય છે, ત્યાંથી ફિંગર, એટલે એ રીતે માળાની સાથે ટચ નથી થતું. બરાબર. અને પછી આપણે પહેલા પ્રભુપાદ પ્રણામ મંત્ર બોલીએ છીએ. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પ્રેસ્થાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નામિની નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. તો આ પ્રભુપાદ પ્રણામ મંત્ર છે. અને તમારે એને મેમરાઇઝ કરી લેવાનું. બરાબર. અને પછી આ અંગૂઠો આ માળા ઉપર આવે. બરાબર. અને પછી આવશે ચૈતન્ય મહાપ્રભુનો મંત્ર. નમો, એ હું તમને દેખાડીશ. બરાબર. પંચતત્વ મંત્ર કહેવાય છે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગાદાર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. અને પછી તમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ ઉચ્ચારણ અને શ્રવણ બેઉ પ્રોસેસ સાથે થઈ રહી છે. બરાબર. કારણ કે આપણી જે ભક્તિ છે એ 9 પ્રોસેસ ઓફ ભક્તિ છે. બરાબર. 9 અલગ અલગ સ્ટેજીસ છે ભક્તિના. પહેલું સ્ટેજ છે શ્રવણમ, બીજું છે કીર્તનમ. બરાબર. પછી બીજું તમે શ્રવણ કરો, કીર્તન કરો, એ પછી વિષ્ણુ સ્મરણમ, પછી તમે ઓટોમેટિક ભગવાનને યાદ કરવા માંડો છો. બરાબર. પછી વિષ્ણુ સ્મરણમ, પછી પાદ સેવનમ, એટલે કે ભગવાન મંદિરની સેવા કરવા જાઓ. પાદ સેવનમ એટલે કે મંદિરની સેવા. મંદિરમાં જે ફ્લોર હોય બધા આપણે ચોખ્ખા કરીએ, ગુરુની સેવા કરીએ, આ બધી વસ્તુ પાદ સેવનમ. બરાબર. પછી અર્ચનમ એટલે કે આપણે અર્ચ વિગ્રહ હોય એની સેવા, ધારો કે ઘરમાં હોય, મંદિરમાં હોય, એની સેવા તમે કરો. આ અલગ અલગ સ્ટેજીસ છે. બરાબર. પછી વંદનમ, આપણે ભગવાનને પગે લાગીએ. દાસ્યમ, સાખ્યમ ને આત્મનિવેદનમ, એટલે પહેલા આપણે દાસની ભાવના આવે, પછી સાખ્ય ભાવ આવે આપણામાં, અને પછી આત્મનિવેદન, પછી આપણે આખી આપણી શરણાગતિ ભગવાનની સ્વીકારી લઈએ. તો આ 9 સ્ટેજીસ ઓફ ભક્તિ છે. અલગ અલગ 9 પગલા છે ભક્તિના. બરાબર. સૌથી પહેલામાં પહેલો પગલો શું છે? કાનથી સાંભળવાનું. એ ખાલી આપણે નહીં, પણ જે ઇવન ગર્ભસ્થ બાળક હોય, એ જે પ્રહલાદ મહારાજનું ઉદાહરણ છે એ રીતે એના જે પિતાશ્રી હતા હિરણ્યકશ્યપુ હતા, પણ પ્રહલાદ મહારાજ એ મહાન ભક્ત. બરાબર. તો એ કઈ રીતે બન્યા? તો એ કયાદુ નામની એમની મમ્મી હતી. તો એ નારદ મુનિ જ્યારે ઇન્દ્ર આમના ઉપર આક્રમણ કરવા માટે આવે છે હિરણ્યકશ્યપુ ઉપર ને, તે વખતે આ જે કયાદુ છે એને લઈ જાય છે, કોઈક રીતે અપહરણ કરી લે છે કયાદુનું. અને પછી જોવે છે કે આ તો છે ગર્ભધારી છે. એટલે પછી નારદ મુનિ આવે છે કે તને ખબર નથી ઇન્દ્ર કે આના પેટમાં જે છે એ એક મહાન ભક્ત છે, એટલે કે વૈષ્ણવ છે. એટલે ઇન્દ્ર પછી એ કયાદુ જે છે એની માતા પ્રહલાદ મહારાજની, એની આજુબાજુ પ્રદક્ષિણા ફરે છે અને પછી એને પ્રણામ કરે છે. અને પ્રહલાદ મહારાજ એમને લઈ જાય છે એમની સાથે અને આશ્રમમાં રાખે છે.
અને રોજ નારદ મુનિ લઈ જાય છે પ્રહલાદ મહારાજની મમ્મીને અને એમના આશ્રમમાં રાખે છે. નારદ મુનિ રોજ એને શ્રીમદ ભાગવતમ કહે છે, બરાબર. તો પ્રહલાદ મહારાજે માતાની ગર્ભમાં બેસીને ભાગવતમ સાંભળ્યું અને આવડા મોટા 5 વર્ષની ઉંમરે એના ટીચરોને ભગવદ્ ગીતા ભાગવતમ સમજાવતા હતા. અને એના પિતાશ્રી જે આજે હિરણ્યકશ્યપુ હતા, એટલા બધા દયાળુ હતા પ્રહલાદ મહારાજ કે જ્યારે નરસિંહદેવ આવે છે હિરણ્યકશ્યપુને મારવા માટે, ત્યારે પૂછે છે કે શું કરવું જોઈએ, કે તને શું જોઈએ છે, માંગ. કારણ કે જ્યારે હિરણ્યકશ્યપુ મરી જાય છે, નરસિંહદેવ મારી નાખે છે, પછી પ્રહલાદ મહારાજ એક જ એમની ઈચ્છા હોય છે કે તારે શું જોઈએ છે. પ્રહલાદ મહારાજ પહેલા કહે છે કે મારે કોઈ ઈચ્છા નથી. પછી કહે છે કે તમને કાયમ મને તમારી શરણમાં રાખો, એવું કહે છે. એટલે પછી તો પણ નરસિંહદેવ કહે છે કે ના, તું માંગ, તારે જે માંગવું હોય. તો કે એક જ ઈચ્છા છે કે મારા પિતાશ્રીના જે ગુનાઓ છે એ માફ કરી દો, બરાબર. તો આ પ્રહલાદ મહારાજ છે. આટલું બધું આપણને ખબર, આપણે હોળી મનાવીએ, બરાબર, હોળિકાનું બધું દહન કરે એમાં પણ પ્રહલાદ મહારાજને સાથે લઈને આવે. પોતાના પિતાશ્રી આટલા બધા ખરાબ હતા, બરાબર. એને કે એની બહેનને કે તું પ્રહલાદ મહારાજને લઈને હોળીમાં બેસી જા તો મારો દીકરો મરી જાય, બરાબર. કારણ કે એ ભગવાનનું નામ લેતો હતો, એને ગમતો નહોતો. પણ આ ભક્તને પેલી પોઝિશન એવી છે કે થેન્ક યુ રોહિત પ્રભુ, હરે કૃષ્ણ. તો ભક્તની પોઝિશન એવી છે, હરે કૃષ્ણ. તો કે એના ગમે એટલા જઘન્ય ગુના કર્યા હોય એની સાથે, એવા દાનવને પણ એ માફ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો એટલે આ ભક્ત છે, બરાબર. આપણે શું કહેતા હતા મને યાદ નથી, પણ એટલે માળા કરવાથી આપણામાં એ જાતનું ટોલરન્સ ને એ આવે છે અને આપણે સારા ભક્ત બની શકીએ છીએ. તો એટલે શ્રવણ, આપણે જ્યારે બોલતા હોય માળા કરતા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જરા બોલી રહ્યા છે ત્યારે કીર્તન કરી રહ્યા કહેવાય ને. કીર્તન, શ્રવણમ કીર્તનમ, બરાબર. તે વખતે કીર્તન એટલે કે ભગવાનની કીર્તિ. કીર્તન એટલે ખાલી મંજીરા વગાડીને આપણે જે ગાઈએ એને કીર્તન ના કહેવાય, પણ આપણે જે પણ બોલીએ છીએ ભગવાનનું, જે પણ વક્તવ્ય અત્યારે હું કરું છું, આ પણ કીર્તન કહેવાય. જે આપણે માળા કરીએ છીએ એને પણ કીર્તન કહેવાય, કારણ કે આપણે ભગવાનની કીર્તિ કરી રહ્યા છીએ, બરાબર. તો એની સાથે સાથે સાંભળો તમે, બરાબર. ટ્રાય ટુ હિયર વોટ એવર યુ આર સ્પીકિંગ. હરે કૃષ્ણ. તો એ જે તમારા જે કાનની અંદર જે મંત્ર જાય છે એ જ ભગવાન છે, બરાબર. તો કળિયુગમાં જેમ સત્યયુગમાં હતો કે તમે મેડિટેશન, બહુ બધા તપશ્ચર્યા કરતા હતા, હજારો લાખો વર્ષ સુધી માણસો તપશ્ચર્યા કરતા હતા, કારણ કે એ લોકોની ઉંમર એટલી બધી હતી તે વખતની. કલયુગમાં 100 વર્ષની ઉંમર હોય છે, એનાથી એક દસકો વધારી દો તો દ્વાપર યુગમાં ઉંમર 1000 વર્ષની, ત્રેતાયુગમાં 10,000 વર્ષની, ને સત્યયુગમાં 1,00,000 વર્ષની ઉંમર હતી માણસની એવરેજ, બરાબર. તો માણસો હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરતા હતા સત્યયુગમાં, બરાબર. કારણ કે એ સત્યયુગનો જેમ એવું હોય ને કે ઠોઠિયો જો હોય ને કોઈ સ્ટુડન્ટ, તો એના માટે ટીચર બહુ લિબરલ હોય, પણ જો હોશિયાર છોકરો હોય તો એના માટે બહુ કડક સિદ્ધાંતો રાખ્યા હોય છે, બરાબર. કે નહીં, તારે આ કરવું પડશે તો જ આ તને મળશે, તો આટલા માર્ક મળશે. તો એ રીતે સત્યયુગમાં પણ માણસો કારણ કે બહુ સિદ્ધ હતા, એટલે એ લોકો માટે જે કન્ડિશન્સ હતી પાછા જવાની ભગવાન પાસે, એ પણ બહુ ઊંચી હતી. તો એવી હતી કે તમે મેડિટેશન કરો અને તપ કરો, તપશ્ચર્યા કરો, અને તમે પાછા ભગવાન પાસે ગોલોકમાં જઈ શકો. પછી ત્રેતાયુગમાં યજ્ઞ, આ બધું ભાગવતમમાં લખેલું છે, બરાબર. તો યજ્ઞ કરે એને ગોમેધ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ, બરાબર. અને તમે 1010 અશ્વમેધ યજ્ઞ કરો ત્યારે તમે ઇન્દ્રની પોઝિશન પ્રાપ્ત કરી શકતા હતા. અને એમાં એવું કે તમે અશ્વને અંદર નાખો અને તમને દેખાય સામે અશ્વ જે છે, અશ્વ એટલે કે ઘોડો, એ આખો મનુષ્ય બનીને સામે આવે.
અને અથવા તો એ કોઈ દેવતા બનીને સામે આવે અને એનો ઉદ્ધાર થઈ જાય એ રીતે. એટલે પશુને તમે હ્યુમન લાઈફ આપી રહ્યા છો. યુ આર ગિવિંગ ધેમ ધ ઓપોર્ચ્યુનિટી ટુ લીવ અ ડિવોશનલ હ્યુમન લાઈફ, રાઈટ? એને યજ્ઞ કહેવાય. પછી તો આપણા કળિયુગમાં માણસો યજ્ઞ કરીને ગૌમેદ યજ્ઞ કરીને ગાયોને મારવા માંડે, એટલે તો પછી બુદ્ધ ભગવાન આયા કે ભાઈ અહિંસા પરમો ધર્મ. એટલે ખોટી વસ્તુ આપણે કરવા માંડે. પણ ત્રેતા યુગમાં આ હતું, બરાબર, કે તમે યજ્ઞ કરીને તમે પ્રોગ્રેસ કરી શકો. દ્વાપર યુગમાં હતું કે તમે ભગવાનની સેવા, ડેટી વર્શિપ, તમે અર્ચ વિગ્રહની સેવા કરી અને તમે સારી સેવા કરો અને તમે પાછા ગોલોકમાં જઈ શકો. કળિયુગમાં આ કોઈ જ વસ્તુ કામ નથી કરતી, કારણ કે કળિયુગમાં માણસો ની બુદ્ધિ જે છે એ બહુ જ નીચલી કક્ષાની છે, બરાબર. તો મંદા સુમંદા મંદ ભાગ્ય ઉપદ્રતા, આપણી જે બુદ્ધિ છે ભયંકર મંદ છે. આપણે વી આર વેરી સ્લો ઇન એવરીથિંગ. આપણે બધા બહુ ધીરા છે. સુમંદમતીઓ એટલે કે આપણને શાસ્ત્રોમાં વધારે ખબર નથી પડતી, અને મંદ ભાગ્યો, નસીબ ફૂટેલા છે. તો આ કન્ડિશનમાં હરિનામ 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 એવ કેવલમ કલો નાસ્તિવ 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 ગતિરન્યથા. આ કોણે કીધું છે? ચૈતન્ય મહાપ્રભુએ ચૈતન્ય ચરિતામૃતમાં કીધેલું છે કે કલિસંતરણ ઉપનિષદમાં આ છે કે તમે હરિનામ જ છે એ જ કેવલમ. હરિનામ 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 એવ કેવલમ કલો નાસ્તિ. કળિયુગમાં કોઈ એનો બીજો કોઈ ઉદ્ધાર નથી, બરાબર. કલો એવો નાસ્તિ એવો નાસ્તિ એવો નાસ્તિ એવો ગતિરન્યથા. તો બીજી કોઈ ગતિ નથી કલયુગમાં, કારણ કે આપણામાં જે છે, આપણામાં બધા ભગવદ્ ગીતા આપણે વાંચવાની ટ્રાય કરીએ છીએ, પણ કેટલાને ખબર પડે છે અને કેટલી હદે આપણે ફોલો કરીએ છીએ? તો ઓલમોસ્ટ 1% ફોલો નથી કરી રહ્યા આપણે. તો એકલું જ્ઞાન અર્જિત કરવું અને આપણા પોતાનો જે વિકાસ છે એ જો ના કરી શકીએ તો એનો કોઈ અર્થ નથી. તો એટલા માટે માળા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અમે લોકો, મારા જે આઈઆઈટી મંડીના જે પ્રોફેસર છે એની સાથે અમે લોકો રોજ બેસીએ છીએ વર્ચ્યુઅલી, આ રીતે ઝૂમ ઉપર. અને લગભગ ઇન્ડિયાથી અને અમારે ઓસ્ટ્રેલિયાથી થોડા જણા બીજા લંડનથી ને અમે જોઈન થાય છે. મોટાભાગના બધા ઇન્ડિયન છે. તો લગભગ 160 જણા એવરીડે હોય છે. 10:30 થી 11:30 આપણા ઓસ્ટ્રેલિયન ટાઈમ પ્રમાણે અમે લોકો સવારે બેસીએ છીએ. અત્યારે 10 વાગ્યાનો સમય થઈ ગયો. 10 થી 11:30 માળા, એકલી માળા 1.5 કલાક, એટલે તમારે 16 માળા પતી જાય. અને 11:30 થી 12:30, એટલે 11:30 થી 12 અમે લોકો ભગવદ્ ગીતા વાંચીએ છીએ. દર વખતે એક અધ્યાય લઈએ છીએ અને વાંચીએ છીએ, પ્લસ કીર્તન હોય છે. 12 થી 1 ભાગવત પુરાણ હોય છે. તો એટલે તમને એટલા માટે કહું છું કે 1.5 કલાક માળા. કારણ કે આપણા ગુજરાતી કોમ્યુનિટીમાં માળાનું બહુ મહત્વ નથી, કારણ કે આપણા વૈષ્ણવ કલ્ચરમાં એટલું બધું નથી આપણે મહત્વ આપી રહ્યા, બરાબર. કારણ કે હું પણ પહેલા નહોતી સમજતી, કારણ કે આપણે બોલવું ના જોઈએ, પણ આપણા જે પુષ્ટિ માર્ગી ને એમાં જે છે એમાં આપણે લોકો ભગવાનની અર્ચ વિગ્રહને વધારે માન આપીએ છીએ આપણે, અને વધારે મહત્વ આપીએ છીએ. સોરી, માન નહીં, વધારે મહત્વ આપીએ છીએ. પણ માળાનું મહત્વ બહુ ઘોળાઈ ગયું છે ગુજરાતી સમાજમાં. એના કારણે શું થયું છે કે આપણે લોકો બહુ ડાયવર્ટ થઈ ગયા છે. ગુજરાતી સમાજ જે આપણો જે પહેલાનો જે હતો, આપણે ક્યારેય કાંદા લસણ આપણા સમાજમાં હતા નહીં. ઘણી બધી વસ્તુ આવી છે જે કલયુગના ચિહ્નો છે, બરાબર. જેમ કે મદિરા પાન કરવું, બરાબર. એટલે ગુજરાત આપણું વિધાઉટ મીટ, વિધાઉટ ડ્રિંક્સ, આ બધી વસ્તુઓથી હતું. પણ અત્યારે બધી જ વસ્તુ ગુજરાતમાં પ્રવેશી રહી છે. કેમ? કારણ કે આપણે લોકોએ આપણા રસ્તાઓ બહુ બદલી નાખ્યા છે, અને એનું કારણ એ જ છે કે આપણે ધર્મપરાયણતાથી સાઈડ ટ્રેક થઈ ગયા છે અત્યારે. તો માળા જે છે, અત્યારે આપણે જોઈએ છે કે ઇસ્કોનનો ધર્મ ખાસો એવો પ્રોગ્રેસ કરી રહ્યો છે. એનું એકમાત્ર કારણ આ માળા છે. બહુ મોટું કારણ માળા છે. તો જે પ્રભુપાદના જે ગુરુ હતા, એમણે એવું કીધું હતું
કે તમારે 64 માળા રોજની કરવી જોઈએ. 64 હરે કૃષ્ણ મંત્રની માળા. એક માળા કરતા 16 માળા કરતા 2 કલાક થાય છે, બરાબર. 16 ચોક 64 તો કેટલા કલાક થયા? 8 કલાક. 8 કલાક સુધી તમારે ખાલી માળા કરવી જોઈએ. આઈડિયલી ધીસ ઇઝ આઈડિયલ કન્ડિશન, બરાબર. 64 માળા. અને એવું કહેતા હતા ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકોર કે જે માણસ 64 માળા નથી કરતો એ ભયંકર અધર્મી અને પાપી છે, બરાબર. 1800ની સાલની વાત છે. પછી પ્રભુપાદ આવ્યા. પ્રભુપાદના ગુરુ હતા ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકોર. પ્રભુપાદે એવું કીધું કે કારણ કે એમના બધા ફોલોઅર્સ જેટલા હતા પ્રભુપાદના બધા વેસ્ટર્ન કન્ટ્રીના હતા. એમણે જઈને અમેરિકામાં પહેલા પાશ્ચાત્ય દેશમાં ફેલાવો કર્યો પ્રભુપાદે. એટલે પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ અમારાથી તો આટલું બધું નહીં થાય. અને પ્રભુપાદને ખબર હતી આ લોકોની લિમિટેશન, એટલે એણે કીધું કે 16 માળા કરો. અને ધ સેમ કન્ડિશન હી કેપ્ટ ફોર ઇવન ઇન્ડિયન્સ, બરાબર. તો આપણે ભારતીય થઈને પણ આપણને 16 માળા શું, એક માળા કરતા આપણને અઘરું પડે છે, બરાબર. એટલે આપણે સમજવું જોઈએ કે આપણે અત્યારે પોઝિશન શું થઈ ગઈ છે. તો આઈડિયલી 64 કરવી જોઈએ, પણ આપણાથી એક માળા નથી થઈ રહી. તો એટલા માટે માળા જરૂરી છે. અને ઇસ્કોનનું અત્યારે આજે આટલા બધા મંદિરો અને એકદમ જે ધર્મપરાયણતા છે, અને બહુ બહુ સરસ જે કીર્તન આપણે સાંભળીએ છીએ કે આપણે એકદમ અંદર ભાવ વિભોર થઈ જાય. આપણે મંદિરે જ્યારે તમે લોકો જતા હશો ત્યારે બહુ સરસ કીર્તન માટે ઇસ્કોન ઇઝ વેરી ફેમસ. તો કઈ રીતે થઈ શકે છે? કઈ રીતે માણસો કલાકોના કલાકો સુધી કીર્તન કરી શકે છે અને આટલું બ્યુટીફુલ, એમ કર્ણપ્રિય? એનું કારણ એ જ છે કે જેટલા લોકો આ બધા કીર્તનવાળા જેટલા હોય છે એ લોકો દિવસ રાત માળામાં કાઢે છે. અને કહેવાય ને કે જે એમનું જે નોર્મલ જીવન જે છે એ ભક્તિની અંદર નોર્મલ જીવન જીવે છે. એવું નહીં કે નોર્મલ જીવનની અંદર થોડી ઘણી ભક્તિ કરી લીધી. અત્યારે આપણે ગુજરાતીઓને આ દશા છે અત્યારે, કે આપણે જોયું અત્યારે ઘણી જગ્યાએ કે એટલા બધા માણસો ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં એટલા બધા મોડર્નાઇઝ થઈ ગયા છે ગુજરાતીઓ કે they are not left with any time. દિવસ જે આખા દિવસના 6 મિનિટ 7 મિનિટ થાય છે માળા કરતા. પણ એટલે કારણ કે બીજું એક એ છે કે ઇમ્પોર્ટન્સ નથી ખબર. તો ઇમ્પોર્ટન્સ બહુ જ છે કળિયુગમાં. અને કદાચ તમે કશું જ સ્ક્રિપ્ચર નહીં વાંચો, એકલી માળા કરશો, જેમ કે અત્યારે આપણે સદગુરુને બધા જોઈએ છે, તો એ બધા એ રીતનું જ્ઞાન મળેલું છે એ લોકોને કે ભયંકર તપશ્ચર્યાથી માળા એને લોકોને જ્ઞાન મળેલું છે, પણ એમને કોઈ ગુરુ નથી. પણ એટલે એ બધી વાત પછીની છે, પણ ગુરુ હોવા જરૂરી છે. અને માળા કરવી ભયંકર ઇમ્પોર્ટન્ટ છે. તમે ભગવદ્ ગીતાની ક્લાસમાં નહીં આવતો ચાલશે, પણ માળા કરવી જ પડશે. તો મેં તો સપનભાઈને એકવાર કીધું હતું, મેં કહ્યું માળા તો કરો જ તમે. એનાથી જ મનની, તમે જે કહો છો ને મિકીભાઈ પ્રભુ, કે મનની શાંતિ મારા માટે હું કરી રહ્યો છું, તો એ મનની શાંતિ ભગવદ્ ગીતા વાંચવાથી કે કશાજથી નહીં આવે. મનની શાંતિ માળાથી જ ખાલી આવશે. તમે એક ટાઈમ નક્કી કરો કે રોજ હું આ સમયે બેસીશ અને માળા કરીશ, સવારે કે સાંજે, તમને જ્યારે ગમે ત્યારે, જ્યારે અનુકૂળ હોય ત્યારે, બરાબર. પણ એક જ ટાઈમ રાખો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમને એ વખતે એક ઇમ્પેટસ હોય, બરાબર. એક આપણને સ્ફૂર્ણ થાય કે આ ટાઈમ આવી ગયો, મારે માળા કરવી પડશે. અને તરત તમારું મન એના તરફ દોરાશે કે નહીં. તમારે જ્યારે ફ્રી હોય ત્યારે, પણ પોસિબલ હોય ત્યાં સુધી તમારી જોબ ઉપર જાઓ એ પહેલા માળા કરો, બરાબર. કારણ કે સાંજના જો સવારનો જે છે ને ટાઈમ એ સત્વગુણનો ટાઈમ છે, બપોરનો છે એ રજોગુણનો ટાઈમ છે, સંધ્યાકાળ છે એ તમોગુણનો ટાઈમ છે, બરાબર. એટલે હવે તમે વિચારો કે તમારે કયા ગાળામાં માળા કરવી જોઈએ. તો ઓબ્વિયસલી આપણે સત્વગુણમાં કરવી જોઈએ. અને જે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે એ શુદ્ધ સત્વનો ગુણ છે, બરાબર. એમાં કારણ કે ભગવાન એમાં વિચરણ કરતા હોય છે. અને આપણે જોઈએ છે કે બધી વસ્તુ બહુ શાંત હોય છે. અને when the day is rising, ત્યારે સત્વગુણ, એટલે એવું પણ કહેવાય છે કે જ્યારે સનરાઈઝ થતો હોય ને તે વખતે આ બધા જે ભૂત પ્રેત બધું જે હોય ને એ કશું જ નથી હોતું. અને વાતાવરણમાં શુદ્ધતા બહુ જ હોય છે અત્યંત. અને એને કહેવાય બ્રહ્મ મુહૂર્ત. 1.5 કલાક સમયનો પહેલાનો સમય. અત્યારે જો 7:30ની આસપાસ, 7:15ની આસપાસ અત્યારે સનરાઈઝ થાય છે, એની પહેલા 1.5 કલાક પહેલા
બરાબર, પહેલાનો સમય, ત્યારે ઉઠી નાઈ અને માળા કરો. બરાબર, ખાલી એક માળા કરો, એક માળાથી ચાલુ કરો, અને ઇફ યુ લાઈક યુ ઇન્ક્રીઝ ટુ 2. બરાબર, એટલે અમારા જે ગુરુ છે એક માળા કહેતા હોય કરતા હોય તેને એમ કહે કે તું 2 કર. બરાબર, પછી તમે 2 કરો, પછી તમે બીજા 1-2 મહિના પછી તમે 5 કરવાની ચાલુ કરો. અને કોઈ એવું કીધું હતું કે મને માળામાં ઇન્ટરેસ્ટ નથી પડતો, તો કે તો તારે વધારે માળા કરવી જોઈએ. કારણ કે આમાં એવું છે કે તમે જે લોકો ડ્રિંક કરતા હોય તો એને ખબર કે તમે એક પેક ચડાવો એટલે તમને એમ થાય હજી એક ચલો કરી લઈએ. દરેક વસ્તુમાં એવું છે, તમે જે વસ્તુમાં જશો એ વસ્તુ તમે વધારે કરવા માંડશો, યુ વિલ બી મોર ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ. તો એવી રીતે માળામાં પણ જો ઈચ્છા ના થતી હોય તો માળા કરવાથી જ ઈચ્છા થશે તમને. તો ઇનિશિયલી મારા ગુરુ સાથે અમે કોઈ બેસા 1.5 કલાક, તો અમને થતું હતું કે 1.5 કલાક બેસીને કેવી રીતે માળા થઈ શકે. તો હું થોડો વખત ચાલવા જવું, કંઈક કરું, પણ હવે આઈ કેન સીટ 1.5 કલાક એટ અ સ્ટ્રેચ અને માળા કરી શકાય છે. એટલે બેસીને હરે કૃષ્ણ. માળા કરવાની. હરે આપણે કૃષ્ણ. બ્રહ્મ મુહૂર્તનો મુખ્ય સમય કયો સવારે? એટલે જનરલી જો અમારું ટેમ્પલ ચાલુ થાય 4:30, બરાબર, અને અમે લોકો 5:30 થી 6 માં માળા કરીએ છીએ. એટલે તમે 5:30 થી 6 માં માળા કરી લો એ સારું, કારણ કે 7, 7:15 આપણે જો સનરાઈઝ થતો હોય, હવે પણ જ્યારે ઉનાળો આવશે ત્યારે સન વહેલા ઉગશે, લગભગ 6:30, 6:45 ઉગી જાય છે. તો એ પ્રમાણે તમારે 1.5 કલાક પહેલા સનરાઈઝ, આપણે મોબાઈલમાં તમે જશો વેધર પહેલામાં તો સનરાઈઝ તમને દેખાશે. બરાબર, અત્યારે લગભગ 7:15 સનરાઈઝ થાય છે ઓન એન એવરેજ. તો તમે 5:30 ની આસપાસ 5:30 વાગે બેસી જાઓ. 5:30 થી એક માળા કરતા કેટલી વાર? 10 મિનિટ થાય, મેક્સિમમ 10 મિનિટ્સ. તો એ તમે કરો, થોડીક ભગવાનની આરતી કરો. બરાબર, અને જલ્દી ઉઠીને સ્નાન એક વિધિ શ્લોક પતાવી ભગવદ્ ગીતાનો વાંચો. આટલો રોજ કરો. સ્નાન વિધિ બહુ જલ્દી પતાવી દેવી પડે તો પછી ઉઠીને. હા, તમારે 5 વાગે ઉઠવું પડે. પણ અને તમે જનરલી કેટલી એઝ માળા મચ કરો? એઝ પોસિબલ, એવું જરૂરી નથી કે તમે 6 વાગે માળા કરો તો પણ સારી જ વસ્તુ છે. સ્ટાર્ટ વિથ 6 o'clock. તમે 5:30 વાગે ઉઠો, 6 વાગે માળા કરો, પણ એટલીસ્ટ 7 વાગે કરશો તોય ચાલશે, એવું કશું નથી. બને ત્યાં સુધી આ રીતને આ પ્રોસેસ છે કે સવારે જે બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે એમાં શુદ્ધ સત્વ હોય છે. એટલે કે વિશુદ્ધ સત્વ એટલે એ ટોટલી એમાં કોઈ ગુણ નથી, નિર્ગુણ છે. એટલે એ ભગવાનનો સમય છે, બ્રહ્મ મુહૂર્ત. ઇટ ઇઝ ટોટલી ડેડિકેટેડ ટુ બ્રહ્મ. બ્રહ્મ ઇઝ પરબ્રહ્મ. એટલે એમાં તમારી કેટલી માળાનો આપણે પ્રણ છે રોજ? નિર્ગુણ કહીએ છીએ, કોઈ ગુણ નથી. તમે કેટલી માળાનો પ્રણ લીધો છે રોજ? 16. 16. એટલે હું સવારે મારાથી વધારે નથી થતી, સવારે હું 2 કરું છું. બરાબર, કે ઘણીવાર મારે સમય હોય તો હું 5 કરી લઉં. પણ પછી અમે જે બેસીએ 10:30 વાગે મારા ગુરુ સાથે, તો 10:30 થી 10 વાગે લગભગ બેસીએ, 10 થી 11:30. પહેલા 10:30 નો ટાઈમ હતો, પણ હું પછી કોઈક વાર એ રીતનું આગળ પાછળ કરી લેતી હતી. કારણ કે સવારે રસોઈ બનાવવાની હોય, બીજું બધું ઘણું કામ હોય, ઘરમાં પછી લોકો હેરાન કરે જો કામ આપણું. એટલે સ્વધર્મ બહુ પહેલી વસ્તુ છે. તમે જે પણ હોય, ધારો કે વિમેન છે તો એમના માટે કુકિંગ બહુ જરૂરી છે. રોજ છોકરાઓને, હસબન્ડને ફ્રેશ ખાવાનું. અમારે ત્યાં રોટલી, દાળ, ભાત, શાક બધું જ બને જ સવારે. હું હમણાં એકવાર અરવિંદ પ્રભુ સાથે વાત કરતી હતી કે અમારે ઘરમાં રોટલી વગર ચાલતું નથી આ લોકોને. તો મારે લગભગ ઘણી વાર 3:30 વાગે ઉઠવું પડે. જો મને ઘણી વાર બહુ જ વેન આઈ એમ વેરી સ્ટ્રેસ્ડ, હું સવારે 3:30 વાગે ઉઠીને હું 4:30, 5 વાગે હું માળા ચાલુ કરું, અને હું 6 વાગ્યા સુધી માળા કરું છું. 8 માળા થઈ જાય એમાં. અને એટલે આવું છે, માણસ જયારે સ્ટ્રેસ હોય ત્યારે ઘણી વાર માળા મૂકી દે છે, પણ મને ખાલી આનાથી જ શાંતિ થાય છે. એટલે એવું છે કે તમને જેમ જેમ ટેસ્ટ થશે એમ તમે એમને માળા વધારશો. અને બીજું છે ભક્તોનું એસોસિએશન. તમારે જેટલા લોકો આમાંથી જેટલા લોકો મંદિરે જઈ શકે, મંદિરે જાઓ, ત્યાં સેવા લો, કરો સેવા. અરવિંદ પ્રભુ માતાજી આવે છે સેવા કરવા માટે. એ રીતે મંદિરમાં એકાદ સેવા લેવી જોઈએ. ગમે તે જે મંદિર, શ્રીનાથજીના મંદિરમાં જતા હોય તો ત્યાં, ગમે ત્યાં
એક સેવા કરવી જોઈએ, જેનાથી તમે ભક્તોના સંગમાં રહીએ ને તો જ આ વસ્તુ છે. બાકી ઓસ્ટ્રેલિયા છે, અત્યારે ઇન્ડિયા પણ એવું જ છે કે તમે આખા એમાં તણાઈ જાઓ છો ભૌતિક જગતમાં. અને વર્ક પ્લેસમાં તો એવું જ છે, દે વોન્ટ યોર પ્રોડક્ટિવિટી એન્ડ તો તમે એમાં જ આખા સિંક થઈ જઈએ અને ટેમ્પરામેન્ટ આપણું પછી હાઈ થઈ જાય ને એ બધું. એના કરતા માળા બહુ જરૂરી છે દરેક સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે. ભગવદ્ ગીતા વાંચવાથી ખબર પડે ત્યારે કે જ્યારે આપણામાં પોતાનામાં સત્વગુણ થોડુંક વધારે પ્રમાણમાં આવી જાય ત્યારે. જો આપણે રાજસિક ને તામસિકમાં રહીએ છીએ, રાજસિક એટલે એવું કે આ કરી નાખીએ પેલું કરી નાખીએ, બરાબર, જે એસ્ટાબ્લિશમેન્ટ, એને રાજસિક ગુણ કહેવાય. અને તામસિક ગુણ એટલે કે ઓવરલી નિંદ્રામાં રહેવું કે તંદ્રામાં રહેવું, વધારે પડતો ઊંઘી જવું, બરાબર. આપણે જનરલી 7 કલાક રાતના સૂવું જોઈએ મેક્સિમમ. એટલે કદાચ અરવિંદ પ્રભુ માટે થોડુંક વધારે કહી શકું, પણ ઓન એન એવરેજ 7 કલાક ઇઝ મોર દેન ઇનફ. એનાથી વધારે ના સૂવું જોઈએ. અને જે લોકો માળા તરફ વધારે જતા હોય એ લોકો 6 કલાક ઇનફ છે સ્લીપ એવરી ડેની. જો આખા દિવસનું હાર્ડવર્ક વધારે હોય, તમારે બોડીલી ફિઝિકલ વર્ક વધારે હોય તો 7 કલાક મેક્સિમમ. આનાથી વધારે સુવાનું જરૂરી નથી, નહીતર તમે પૂરા તમોગુણમાં જતો રહેશો. એટલે અને રાતના વહેલા સુઈ જશો, સવારે વહેલા ઉઠી શકશો. આપણા ઇન્ડિયન્સની આ અત્યારે કન્ડિશન છે કે આપણે લોકો 11 વાગ્યા, 11:30, 12 વાગ્યા પહેલા સુઈ નથી શકતા. તો સવારે પોસિબલ નથી વહેલા ઉઠવું. અને આપણે સુઈ જઈશું તો આપણા છોકરાઓ શીખી જશે ને ટાઈમસર સ્કૂલે પહોંચવાના બધી વસ્તુ. તો અહીંયા આજે પાશ્ચાત્ય જે છે, આ લોકો જે છે, એ લોકો પાસેથી એક વસ્તુ આજ શીખવાની છે કે દે આર અર્લી રાઇઝર્સ અને અર્લી દે ગો ટુ બેડ, બરાબર. તો એનાથી એ લોકો જો ભગવાન પણ એ લોકોને સાથ આપે છે, બરાબર, કે ઓલ્ધો મીઠ ખાય છે, બધું કરે છે, બરાબર, પણ તમે હાર્ડ વર્કિંગ છો તો ભગવાન તમને સાથ આપે છે. તો એટલે વહેલા સુઈ અને વહેલા ઉઠશો તો દરેક વસ્તુમાં પ્રોગ્રેસ થશે. એટલે ઘણા લોકો ગુજરાતીમાં મેં જોયું છે કે વહેલા ઉઠે કે મોડા ઉઠે જે હોય, પહેલા કે ઘરનું બધું કામ પતાવી નાખીએ આપણે અને પછી નાહવા જઈશું. નહીં, કારણ કે આ બધી વસ્તુ હું ઇસ્કોનમાં આવીને શીખી. અમારા જે ગુરુ હતા અહીંયા એક બ્રિસ્બેનમાં અત્યારે રહે છે, તો એડિલેડમાં હતા ઓરિજિનલી પહેલા. એમણે મને બધું શીખવાડ્યું. શ્યામાનંદ કૃષ્ણદાસ પ્રભુ, એમના બહુ જ આભારી છે અમે લોકો. તો અત્યારે તો એ પાકિસ્તાન જઈને એ પ્રીચિંગ કરે છે, પણ ઓરિજિનલી હી ઇઝ માય શિક્ષા ગુરુ. તો એમણે એ જ કીધું કે તમે જેવા ઉઠો, બ્રશ કરો અને સીધો તમારા હાથમાં ટુવાલ આવીને સીધા તમારે નાહવા જ જવાનું. એમાં બીજું કશું હોય જ નહીં. આપણે ગુજરાતીઓનું કેવું છે, હું પણ વહેલા આવ્યું હતું, કિચનમાં જઈએ, બધું કંઈક કરીએ, કચરા પોતા થોડા કરી નાખીએ, સાફ સૂફી, પછી છોકરાઓનું દૂધ બનાવવાનું, આ તે બધું પતાવી અને રસોઈ ઘણી વાર કરી નાખીએ છીએ, બરાબર. કે આ બધું જ કેટલી ગંદકી છે એમાં, વિચારો તમે. આપણે આખા શરીરમાંથી વાસ આવતી અને આપણે એમ વિચારીએ કે બધું સાફ કરી નાખીએ. કેટલું ઘર ક્લીન કર્યું આપણે. એટલે સૌથી પહેલું નાહવું. ઊભા થઈને એક જ વસ્તુ પહેલી કરવાની કે નાહવું, નાહવા જવું પહેલા. પટેલોમાં તો બહુ વાંધો નથી, મને ખબર છે. પટેલો કાયમ દે આર વેરી ઇન ધીસ થિંગ, દે આર વેરી પર્ટિક્યુલર કે સવારે વહેલા ઉઠવાનું, અર્લી રાઇઝર્સ. હું રહેલી છું પટેલો વચ્ચે, એટલે મને ખ્યાલ છે. પણ બાકી અમારા બ્રાહ્મણોમાં અત્યારે બહુ પ્રોબ્લેમ છે કે આ બધી વસ્તુઓ નથી રહી. તો જરૂરી છે સવારે વહેલા ઉઠી પહેલું કામ નાહવાનું, પછી બધું, અને પછી જપા. પહેલે નામ ફિર કામ. અમારે લીલા પુરુષોત્તમ પ્રભુના એક મંત્ર છે, જીવન મંત્ર. તો હું કશું પણ કામ કરવા જાઉં પહેલા મને વિચારે નહીં, પહેલે નામ ફિર કામ. આ એક છે ને, એક હૃદય ઉપર લખી નાખવો જોઈએ આ મંત્ર, પહેલે નામ ફિર કામ. અને તમે એનું જોશો, એનું શું કઈ જાતનું એનું ઇફેક્ટ આવે છે. તમે પહેલા નામ લેશો તો શું કઈ જાતનું તમારું કામ બહુ વ્યવસ્થિત, બહુ પરફેક્ટ થશે. ધારો કે તમે કુકિંગ કરતા હશો તો એનો જે ટેસ્ટ હશે આખો આઉટ ઓફ ધીસ વર્લ્ડ હશે. અને તમે જે પણ કામ કરશો એ વેરી મેટિક્યુલસલી તમે કરી શકશો. જે પણ કામ છે એમાં પરફેક્શન આવશે. જે પણ આધિ વ્યાધિ ઉપાધિ છે
એ બધી જ સાઈડ ટ્રેક થઈ જશે. આ લોકોના એક્સપિરિયન્સ છે, બરાબર. તો અમે લોકો પણ અનુભવેલું છે કે મારા ભાઈ પણ દીક્ષિત છે, તો એણે જોયેલું છે કે કંપનીમાં એનો બોસ એની સામે આવતો હોય કંઈક પ્રોબ્લેમ્સ લઈને, તો સીધા ડાયવર્ટ થઈ જાય છે માણસો, કે બીજું કંઈક કામ આવી ગયું જતો રહે. એટલે ઇટ હેઝ મિરેક્યુલસ પાવર, બરાબર. અને અમે લોકો ઇવન હું ને મારો સન અમે કોઈ કારમાં જતા હોઈએ અને કોઈક વાર કોઈ જગ્યાએ બહુ અર્જન્ટલી પહોંચવાના ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય અને પછી કશો જ વિચાર ના આવે, એકલો વિચાર આવે કે નહીં ભગવાનનું નામ લઈએ અને જોઈએ છે અમે લોકો કન્ટિન્યુઅસલી અમારો ઓબ્ઝર્વેશન છે કે સિગ્નલ્સ ખુલ્લી હોય છે, કોઈ જગ્યાએ કોઈ ટ્રાફિક નડતો નથી, ક્યાંય કશું જ, કારણ કે તમારું માઇન્ડ ટોટલી સ્ટેબલ છે, યુ આર ટોટલી સ્ટેબલ માઇન્ડેડ, તમને ખબર છે કઈ લેનમાં જવાનું, ક્યાં જવાનું. એટલે સ્પિરિચ્યુઅલની સાથે તમારે મટીરિયલ પણ તમને જ્યારે યુ વોન્ટ સમથિંગ ટુ બી અચીવડ ઓર સમથિંગ ટુ બી ડન, ઇટ વિલ બી ડન બાય કૃષ્ણાઝ ગ્રેસ. એટલે લોકો દેવી દેવતાઓ પાસે જાય છે મટીરિયલ અચીવમેન્ટ માટે, પણ જવું જોઈએ ખાલી કૃષ્ણ પાસે. કારણ કે આજે પ્રકૃતિ આખી જે છે ને નેચર, મયાધ્યક્ષ પ્રકૃતિ સુયતે સચરાચર, એવું કહે છે ભગવાન ભગવદ્ ગીતામાં. આખી જે પ્રકૃતિ છે આખી ભગવાનની અધ્યક્ષ, મયાધ્યક્ષ પ્રકૃતિ ભગવાન કહે છે મારી અધ્યક્ષતામાં છે. સુયતે સચરાચર, ચર અને અચર જેટલા પણ જીવો છે પ્રકૃતિમાં બધા મારી અંડરમાં કામ કરે છે. એટલે જ્યારે ઘણી વખત બહુ સરસ કીર્તન થતું હોય છે ત્યારે કાં તો એકદમ જ્યારે સાવ ઉજ્જડ હોય ત્યારે વરસાદ વરસવા માંડે છે, અને જ્યારે બહુ વધારે પડતો વરસાદ વરસ્યો હોય ને, એકવાર એવું હતું કે અમારા ગુરુ મહારાજને ક્યાંક રથયાત્રા કાઢવાની હતી અને કન્ટિન્યુઅસલી વરસાદ વરસતો હતો કાનપુરમાં. તો ગુરુ મહારાજે કીધું કે બધાએ કીધું કે આજે રથયાત્રા કઈ રીતે નીકળશે, બહુ વરસાદ છે, 3 દિવસથી વરસાદ હતો. ગુરુ મહારાજે કીધું કે નહીં, રથયાત્રા તો આપણે જે ડેસિગ્નેટેડ ટાઈમ છે એનો ત્યારે નીકળશે જ, આપણે કાઢવાની છે, પછી ભગવાન જોઈ લેશે. અને આપણને માન્યા ના આવે પણ 3 દિવસનો વરસાદ બંધ થઈ ગયો જ્યારે રથયાત્રા નીકળી ગયા અને બધા લોકો શાંતિથી રથયાત્રા ગઈ. એટલે ભગવાનના હાથમાં બધું જ છે અને ભગવાનનો ભક્ત જે આશા રાખે છે એ ભગવાન પૂરી કરે છે. પણ ઈચ્છા ખાલી આપણને ભગવાનને કઈ રીતે આનંદ આપવો એની જ હોવી જોઈએ, આપણા આનંદ માટે ના હોવી જોઈએ ઈચ્છા, તો ભગવાન ચોક્કસ ફૂલફિલ કરે છે. બરાબર. તો બહુ લાંબો ક્લાસ થઈ ગયેલો, પણ મને એમ થયું કે માળા, કારણ કે કોઈ નથી કરતું, તો મને બહુ દુઃખ થયું, કારણ કે હું પોતે 16 માળા રોજ કરું છું. આઈ એમ સો ડેડિકેટેડ ટુ માળા. અને હરે કૃષ્ણ. મને મજા નહીં પડે જો માળા લોકો આપણા ક્લાસમાં વાળા માણસો જો માળા નહીં કરી શકતા હોય તો ઇટ્સ 16 માળા કરવા પાછળનું કંઈક કારણ તમે? હા, એટલે એ જ છે કે 64 માળા એકચ્યુઅલી હતી. તો જે છે કે વિષ્ણુ સહસ્ત્ર નામમાં કેવું છે કે રામ રામ રમેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તુલ્ય. એટલે કે એક વિષ્ણુનું નામ, એક રામનું નામ, એક વિષ્ણુનું નામ એ રામના 1000 નામ, સહસ્ત્ર નામ હતા તુલ્ય. વિષ્ણુ સહસ્ત્ર નામમાં કેવું છે, તો રામના 1000 નામ ઇઝ ઇક્વલ ટુ એક નામ વિષ્ણુનું. તો એવી રીતે આમાં રામ પણ છે અને કૃષ્ણ પણ છે આમાં, બરાબર. તો આ જે 64 માળા છે એમાં અમુક લાખ થાય છે, અને આ જે 16 છે એમાં 108 મલ્ટીપ્લાઇડ બાય 16, તો એમાં 10,000 નામ થાય છે. તો આવી રીતે આંકડા તો મને એક્ઝેક્ટ ખબર નહીં 64 જ કેમ છે, પણ 64માંથી એમણે કીધું કે નહીં તમે 16 માળા કરો, એટલે આમાંય 10,000 માળા થાય છે લગભગ, આપણે 10,000 નામ થાય છે. તો આની અંદર રામ પણ છે ને કૃષ્ણ પણ છે, તો રામના 1000 નામ ઇઝ ઇક્વલ ટુ એક નામ કૃષ્ણનું. એટલે કૃષ્ણ એટલો ભારે, કારણ કે કૃષ્ણના અવતાર રામ છે એકચ્યુઅલી. ઇટ્સ અધર વે રાઉન્ડ. લોકો કહે છે વિષ્ણુના અવતાર કૃષ્ણ છે, પણ એવું નથી. કૃષ્ણમાંથી વિષ્ણુ આવે છે અને વિષ્ણુમાંથી રામ આવે છે. તો એટલા માટે કૃષ્ણ અને રામ બંને છે આ નામમાં. અને આપણે એટલે 64ની જગ્યાએ 16 કરીએ છીએ, 16માં પણ 10,000 નામ થઈ ગયા. 64 માળ કરશો તો 1 લાખ જેટલા થાય છે, એના કરતા 2 થી 3 લાખ જેટલા થાય છે લગભગ. તો
એ રીતનું છે. સિગ્નિફિકન્સ હું એકવાર તમને જોઈને કહીશ, કેમ 16 એ હું તમને કહીશ, પણ એ આ રીતનું છે. પ્રભુપાદે ડેઝિગ્નેટ કરેલો છે આ નંબર કે 16 માળા કરો તમે, 64ના 1/4 કર્યા છે. એટલે તમે હા, તમે એટલે આગલા ક્લાસમાં હરે કૃષ્ણ હા તમે આગલા ક્લાસમાં કીધું હતું કે તમે કોઈક તરફ આગળ વધી રહ્યા છો એટલે 16 કરો છો એમ. કોઈ વસ્તુ તરફ આગળ એટલે મેં દીક્ષા લઈ લીધી છે, એટલે અચ્છા દીક્ષા જે અચ્છા. લોકો લે એ લોકો 16 માળા કરવી જરૂરી છે, કમ્પલસરી છે ઇસ્કોનમાં. હમ હમ તો હમ. એક પ્રણ આપવું પડે ને, તમારા ગુરુને એક 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 વાવ આપવી પડે ને, તો એમાંથી એક વાવ એ છે કે હું 16 માળા કરીશ. બીજા 4 નિયમોનું પાલન કરવું પડે છે કે નો મીટ ઇટિંગ, નો ગેમ્બલિંગ, નો ઇન્ટોક્સિકેશન, નો એલિસિવ સેક્સ. એટલે નો મીટ ઇટિંગ, માંસ ના ખાવું, ઇન્ટોક્સિકેશન મદિરા પાન ના કરવું, હમ. નો મીટ ઇટિંગ, નો ગેમ્બલિંગ, બરાબર. જુવા એટલે આપણે જુવા જે જુગાર ના રમો. હા શું કહેવાય ને, જુગાર. જુગાર, હા મને હિન્દી યાદ આવે. જુગાર ના રમવો અને અવૈધ સ્ત્રી કે પુરુષ સંબંધ નહીં. એટલે આ 4 નિયમોનું પાલન એ આપણે જે ભાગવત પુરાણમાં પણ આ 4 કીધેલા છે કે જ્યારે એટલે તમને ખબર હોય તો મહારાજ પરીક્ષિતની સામે એક મહારાજ પરીક્ષિત એકવાર નીકળ્યા હોય છે રાજ્ય જોવા માટે. તો તે વખતે એને એક બળદ સામે દેખાય છે. તો એના 3 પગ તૂટેલા હોય છે અને એક પગ ઉપર ઉભો રહેલો છે. અને પછી એ જોવે છે તો એક કાળો પુરુષ એની પાછળ આવતો હોય છે અને બહુ જ ખરાબ દેખાવામાં હોય છે અને એના હાથમાં તલવાર હોય છે. તો એ છે કલિપુરુષ. મહારાજ પરીક્ષિત કહે છે કલિપુરુષને કે મારા રાજ્યમાં કોઈ એવું નથી કે જે ક્યારે ભૂખ્યું મર્યું હોય કે કોઈ જાતને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તું ક્યાંથી આવ્યો છે? અને આ બળદને આવી હાલત કેમ છે, એક પગ ઉપર કેમ છે ને તેને 3 પગ કેમ કાપી નાખ્યા? બહુ એને કૃપણ રીતે 3 પગ કાપી નાખ્યા હોય છે. એટલે કળિપુરુષ પછી કહે છે કે હું કળિપુરુષ છું અને કળિયુગના ને પ્રારંભ કરવા માટે હું આવ્યો છું. તે વખતે દ્વાપર યુગ ચાલતો હોય છે, મહારાજ પરીક્ષિત હોય છે. તો એ કહે છે કે મારા રાજ્યમાં તારું કોઈ સ્થાન નથી, પણ કારણ કે તું મારો મહેમાન બનીને આવ્યો છે, મારે તને ક્યાંક સ્થાન આપવું પડશે. તો એ કળિયુગને એટલે જે કલી નામનો માણસ હોય છે એને કહે છે કે તું સોનું હોય એની અંદર તું રહે હમણાં, કારણ કે મારી પાસે આવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું તને રાખી શકું. બરાબર. તે વખતે નહોતું ઇન્ટોક્સિકેશન, ગેમ્બલિંગ નહોતું, બરાબર છે, મીટ ઇટિંગ કશું જ નહોતું તે વખતે. મહારાજ પરીક્ષિતનું જે રાજ્ય હતું એમાં જરા પણ કલિયુગ કે કશાની એન્ટ્રી થઈ નહોતી તે વખતે અને બહુ જ પ્યોરિટી હતી લોકોમાં. રામ રાજ્યની સરખામણી કરી શકાય એટલું સરસ રાજ્ય હતું. એટલે એને સોનામાં જવાનું કહે છે. એટલે કળિયુગમાં આ એક 5મું લક્ષણ પણ છે કે સોનું, બરાબર. એટલા માટે કહેવાય છે કે ઇસ્કોનમાં કહેવાય છે કે તમારી પાસે જે સોનાના બિસ્કિટ હોય તો એ ના રાખવા જોઈએ. સોનાના બિસ્કિટની અંદર કળિપુરુષ છે. એટલા માટે બને એટલું સોનું ઘડાઈને રાખવું જોઈએ, કારણ કે સ્ટોરેજ ને અનનેસેસરી સ્ટોરેજ એનામાં તમારો જીવ રહેવાનો છે ને. એટલે વસ્તુ એ છે, પ્રેક્ટિકલ તમે જોવા જાઓ તો વસ્તુ એ છે કે એ અનનેસેસરી છે, બરાબર. સંગ્રહખોરી. એટલા માટે અને આજે 3 પગ જે તૂટેલા હતા જે બળદના, એ કહેવાય છે કે સત્યયુગમાં 4 પગ હતા બળદના. એટલે એને વિશ્લેષણ કર્યું આપણે આધ્યાત્મિક રીતે કે શું આનો અર્થ શું છે, 3 પગ તૂટેલા છે બળદના. તો અત્યારે કળિયુગમાં બળદ 1 પગ ઉપર છે. તો એનું કારણ શું, એનો અર્થ શું? તો સત્યયુગમાં 4 પગ હતા. એ એટલે કે આજે મદિરાપાન છે, ગેમ્બલિંગ છે કે પછી વેશ્યાગમન ને આ બધી કોઈ વસ્તુ હતી નહીં, બરાબર. ઇન્ટોક્સિકેશન, મીટ ઇટિંગ, બરાબર, માંસ ખાનારું, એ બધું કશું હતું નહીં સતયુગમાં. એટલે 4 પગ હતા, બરાબર. પછી ત્રેતાયુગમાં જતું રહ્યું
આપણે શું જતું રહ્યું, આમાંથી એક જતું રહ્યું, બરાબર, કોઈ પણ એક જાય છે, બરાબર. પછી દ્વાપર યુગમાં 2 જતા રહ્યા, અને કળિયુગમાં 3 પગ જતા રહ્યા, અને અત્યારે ખાલી સત્ય નામનું, એટલે સત્ય, દયા, શૌચ અને તપ, SDST, આ 4 પગ છે. સત્ય એટલે કે નો ગેમ્બલિંગ, બરાબર, જુગાર ન રમવો. દયા એટલે કે નો મીટ ઇટિંગ, બરાબર, માંસાહાર ના કરવો. સત્ય, દયા, શૌચ એટલે કે વેશ્યાગમન ના કરવું, એટલે કે સ્ત્રી પુરુષ સંગત ના કરવો, બરાબર. એ બરાબર. અને શૌચ અને તપ એટલે કે નો ઇન્ટોક્સિકેશન. તમે જો મદિરાપાન કરો તમે તપ ના કરી શકો, બરાબર. તો આ જે છે ધર્મના 4 સ્તંભ ગણાય છે. આ જે બળદના જે 4 પગ હતા. તો જ્યારે સત્યયુગ હતો ત્યારે આમાંથી એક, એટલે કે દયા, શૌચ અને તપ, આમાંથી એક જતો રહ્યો હતો. સત્ય અત્યારે રહ્યો છે ખાલી, બરાબર. ધીરે ધીરે કરતા એક પગ જતા રહ્યા, અને અત્યારે કળિયુગમાં ખાલી સત્ય નામનો પગ એક રહ્યો છે. એટલે કે આપણે જોઈએ છે તો પણ કરપ્શન્સ ને ચાલે છે, અને ગેમલિંગ ચાલે છે. સત્યમાં ગેમલિંગ આવે, પણ ગેમલિંગ હજી એટલું બધું નથી, એટલે એ હજી થોડું ઘણું છે. બાકી દયા રહી નથી, એટલે કે મીટ ઇટિંગ ટોટલી ચાલુ છે, બરાબર. દયા, શૌચ, વેશ્યાગમન, આ બધું ચાલુ છે, બરાબર. અને પછી સત્ય, દયા, શૌચ અને તપ, બરાબર, ઇન્ટોક્સિકેશન, દારૂ, આ બધી વસ્તુઓ છે. એટલે ખાલી સત્ય અત્યારે રહ્યું છે, એટલે કે ગેમ્બલિંગ ઓછા પ્રમાણમાં છે, બને ત્યાં હરે સુધી. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. મારે 9 વાગે ક્યાંક જવાનું છે, તો આપણે મંત્રોચ્ચાર કરી લઈએ. હા, ચોક્કસ. એટલે એટલે આ બધું જો લેક્ચર ચલાવીએ તો હજી બીજા 5 કલાક ચાલી જાય. તો ચલો મંત્રોચ્ચાર કરી લઈએ આપણે. અને પ્લીઝ તમે લોકો બધા જ માળા કરો. હા, મિકિનભાઈ, કરશો માળા તમે? કાલ તમે નહીં તો વાત કરો હેમાંગ પ્રભુ સાથે, બરાબર. પ્લીઝ, પણ આમાં રાહ ના જોશો. ઓકે. કારણ કે આપણને ખબર નહીં આપણી લાઈફ ક્યાં સુધી ચાલવાની છે, અને શુભશ્ચ શીઘ્રમ, બરાબર. ચાલો, નમો વિષ્ણુ પાદાય નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંતા શ્રીમતે શ્રીમતે ભક્તિ વેદાંતા સ્વામી નીતિ નામિને સ્વામી ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. એક મિનિટ, હવે હું બ્રીફલી આ તમને સમજાવી દઉં, આ મિકિનભાઈને ખાસ, કે આ જે છે આપણે આ પ્રભુપાદનો પ્રણામ મંત્ર છે, બરાબર. આપણે કીધું કે પહેલા આપણે પ્રભુપાદ પ્રણામ મંત્ર બોલીએ છીએ. તો અહીંયા એનું ટ્રાન્સલેશન લખ્યું છે. તો મારી પાસે ગુજરાતીમાં તો અવેલેબલ નથી અત્યારે, પણ આ ઇંગ્લિશમાં છે, કે અમે તમને એક પ્રણામ કરીએ છીએ, અને જે કૃષ્ણ ભાવનામૃતનો જે સંદેશો છે, જે તમને તમારા ગુરુ કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે કીધું હતું કે તમે આ સંદેશો તમે પાશ્ચાત્ય દેશમાં ફેલાવ કરો, એ તમે તમારો એ ધર્મ છે. અને તમે જે પાશ્ચાત્ય કન્ટ્રીઝ જે છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ, એમને ચૈતન્ય મહાપ્રભુનું જે હરે કૃષ્ણ મહામંત્ર છે, અને બીજી બધી આ બધી જે કલ્ટ છે, જે ઇસ્કોનમાં જે ત્યાં આપણે કરીએ છીએ, એ બધી જ વસ્તુઓ તમે ફેલાવી છે. અને વેસ્ટર્ન કન્ટ્રીઝ જે છે એ મોસ્ટલી દે આર ફિલ્ડ વિથ ઇમ્પર્સનલિઝમ એન્ડ વાઇડિઝમ. એ લોકો ભગવાનમાં માનતા નથી, એવા માણસોમાં તમે ભગવત ભક્તિ કે કૃષ્ણ પ્રેમની ભાવના લઈ ગયા છો ત્યાં સુધી.
તો એ આપણો પ્રણામ મંત્ર છે. અને આ જે છે એ ચૈતન્ય મહાપ્રભુનો પંચતત્વ મંત્ર છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આવ્યા 530 અત્યારે 538મું વર્ષ ચાલે છે એમના અવતરણનું 1486માં ચૈતન્ય મહાપ્રભુ જન્મ્યા હતા. અને એ રાધા અને કૃષ્ણનું કમ્બાઈન સ્વરૂપ છે. કૃષ્ણ પોતે ચૈતન્ય મહાપ્રભુ બનીને 538 વર્ષ પહેલા આવ્યા હતા અને એ રાધા ભાવમાં આવ્યા હતા. એમનો જે ભાવ છે એ રાધા રાણીનો છે, એટલે કે એક ભક્તના સ્વરૂપમાં આવ્યા હતા. રાધા રાણી છે એ કૃષ્ણના પરમ ભક્ત છે. તો આ ચૈતન્ય મહાપ્રભુ છે એટલા માટે પીળા કલરના કપડા પહેરે છે, બરાબર. આ નિત્યાનંદ દેવ છે, તેમની સાથે નિત્યાનંદ એટલે કે બલરામ, આ બલરામ છે, એ પણ પોતે નિત્યાનંદ દેવ બનીને આવ્યા હતા. બધા જ ભક્ત બનીને આવ્યા હતા. લગભગ નિત્યાનંદ દેવ જે છે ચૈતન્ય મહાપ્રભુ કરતા 12 વર્ષ મોટા હતા, બરાબર. અને પછી આ છે અદ્વૈત આચાર્ય, આ પણ એમના કરતા ખાસા આ બધા મોટા હતા ચૈતન્ય મહાપ્રભુ કરતા એ જમાનામાં. અને આ અદ્વૈત આચાર્ય છે, આ મહાવિષ્ણુ અને સદાશિવ આ બંનેનું કમ્બાઈન સ્વરૂપ છે. તો આમના કહેવાથી ચૈતન્ય મહાપ્રભુએ અવતરણ કર્યું, કારણ કે તે વખતે વેસ્ટ બેંગાલમાં આ લોકો બધા જન્મ્યા હતા. તો વેસ્ટ બેંગાલમાં તે વખતે બધું ખૂન ખરાબી ને બધું બહુ વધી ગયું હતું. બધા માણસો અધર્મી બધા બહુ બની ગયા હતા. એટલે એમણે નરસિંહ દેવને પૂજા કરી અને ભગવાનને આમંત્રણ આપ્યું હતું કે પ્લીઝ તમે જન્મ લો. તો એ પછી આ જન્મ્યા હતા એમના કહેવાથી. અને આ છે ગદાધર પંડિત. ગદાધર પંડિત છે રાધારાણીનું સ્વરૂપ છે, બરાબર. અને રાધારાણી પોતે ગદાધર પંડિત બનીને આવ્યા હતા. અને આ છે શ્રીવાસ પંડિત. તો આ શ્રીવાસ પંડિત જે છે આમને આ ખાસા મોટી ઉંમરના હતા. આમને ત્યાં જ ચૈતન્ય મહાપ્રભુ નાનપણથી, આપણે નહીં પાડોશીના ઘરે જઈને છોકરું મોટું થાય તેવી રીતે આમના ઘરે મોટા થયા હતા ઘણો વખત. અને એમના ઘરે ઘણી બધી લીલા કરી હતી એમણે. અને આજે શ્રીવાસ પંડિત છે પોતે નારદ મુનિના અવતાર હતા. તો આવી રીતે ગૌર ગણોદેશ દીપિકા કરીને એક બુક છે, એની અંદર ચૈતન્ય મહાપ્રભુ જયારે આવ્યા હતા એમની સાથે લગભગ 20,000-30,000 જેટલા માણસો આવ્યા હતા. ગોલોકથી આ બધા જીવો આવ્યા હતા. અને એ બધાની આઈડેન્ટિફિકેશન, એકચ્યુઅલી હુ વેર ધોઝ પીપલ, એ બધાની આઈડેન્ટિફિકેશન ગૌર ગણોદેશ દીપિકા નામની એક બુક છે, એમાં લખેલી છે. અને આ બધા સામાન્ય જીવ નહોતા, બધા જ ગોલોકથી આવેલા હતા. અને આ બધા બહુ જ દયાળુ છે. એટલા માટે આપણે જો એમનું શરણ લઈને માળા કરીએ તો આપણે જે માળા કરતા કરતા જે આપણાથી અપરાધ થાય છે, અત્યારે ધારો કે હું માળા કરતી હોઉં ને હું પેલા માટે ખોટું વિચારું, આના માટે ખોટું વિચારું, બરાબર. અથવા તો મારે શું કામ કરવાનું છે, મારા પ્લાનિંગ ચાલતા હોય મગજમાં, આ બધા અપરાધ કહેવાય માળાના એકચ્યુઅલી. એટલા માટે મેં તમને કીધું કે તમે જ્યારે માળા કરો છો તે વખતે તમે બોલી રહ્યા છો અને તમે સાંભળી પણ રહ્યા છો, બરાબર. તો તમારે એક જ કામ કરવાનું છે માળા કરતા વખતે. તમે જે બોલી રહ્યા છો મંત્ર એ સાંભળવાની ટ્રાય કરો. એક જ વસ્તુ ખાલી કરવાની છે માળા કરતા વખતે. જો મન આજુબાજુ ભટકે તો એને પાછું લાવવાનું છે. જનરલી મેડિટેશનમાં લોકો એમ કહેતા કે જ્યાં મન ભટકતો હોય ત્યાં ભટકવા દો, બરાબર. એ રીતે તો આપણું મન ભટક્યા જ કરશે, પણ યુ હેવ ટુ બ્રિંગ ઇટ બેક. કોન્શિયસનેસ તમારી અહીંયા હોવી જોઈએ. યુ શુડન્ટ બી સ્લીપિંગ ઓર યુ શુડન્ટ બી મૂવિંગ અરાઉન્ડ, રાઈટ. એ રીતે, બરાબર. તો અને આ હરે કૃષ્ણ મહામંત્ર છે. એક મણકા ઉપર એક જ મંત્ર, બરાબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પછી આપણે આ પુશ કરીએ છીએ, બરાબર. બીજો મણકો ચાલુ છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, બરાબર. પછી આ ત્રીજો મણકો ચાલુ છે, બરાબર. આ રીતે થશે. ઓકે, આપણે હવે બીજા 25 બીડ્સ કરી દઈએ. હરે કૃષ્ણ કૃષ્ણ. બધા લોકો માળા કરે પ્લીઝ મારી સાથે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમે લોકો માઇક અનમ્યુટ કરી શકો છો. મિકિનભાઈ તમે પણ માળા કરી લો. 25 માળા આજે થઈ જશે, 25 મણકા થઈ જશે આજે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. તો આ જે મંત્ર છે આ તમારે માળાની પહેલા અને માળા પતે પછી 2 વખત કરવાનો છે. અત્યારે આપણે ખાલી 27 માળા બીડ્સ કર્યા છે, જે 108 માળા જે છે એના 1/4 છે, અને બાકીની માળા તમે ઘરે જ કરી શકો છો. અત્યારે આપણે સમય નથી એટલા માટે આપણે ખાલી 1/4 કરીએ છીએ. આપણે એવરી ટાઈમ ક્લાસમાં 27 બીડ્સ કરીએ છીએ. 27 ઇઝ 1/4 ઓફ 108. તો જેનાથી લોકોને ઇન્સ્પિરેશન મળે કે માળા કરવી જોઈએ, અને માળા એટલીસ્ટ એ દિવસે થોડીક માળા થઈ જાય એ રીતે. એટલા માટે આપણે ખાલી માળા કરીએ છીએ. અમે બાળકોના ક્લાસમાં પણ આ રીતે 27 બીડ્સ કરીએ છીએ. તો અને પહેલા અને પછી 2 ટાઈમ આ મંત્ર ખાસ બોલવાનો. આનાથી આપણા જે પણ અપરાધ છે માળા કરતા કરતા એ બધા જ ચૈતન્ય મહાપ્રભુ બહુ દયાળુ છે, એટલે એ બધા અપરાધ થોડા ઘણા અંશે એ આપણને માફ કરી દે છે. બરાબર. એનો અર્થ એમ નહીં કે એ મંત્રો બંને બોલવાને પછી ગમે તે વિચારો માળા કરતા. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું કે માળા બહુ જ એટેન્ટિવલી, અમારા ગુરુ મહારાજે અમને એક જ સલાહ આપી છે, એટેન્ટિવ ચેન્ટિંગ. બરાબર. એટેન્ટિવ ચેન્ટિંગ is the source of all happiness, all prosperity and knowledge. બરાબર. બહુ જ એટેન્ટિવ ચેન્ટિંગ. તમારો કોઈ જગ્યાએ ક્યાંય ધ્યાન ન હોવું જોઈએ માળા કરે. એટલા માટે જ બ્રહ્મ મુહૂર્તમાં બેસવાનું કારણ એક આ છે
કે તમારું મન ક્યાંય જગ્યાએ કોઈ જગ્યાએ ઓક્યુપાઈડ નથી, કોઈ સાથે તમે લેણા કર્યા નથી, કશું ક્યાંક જવાનું નથી, ઊંઘમાંથી ફ્રેશ ઉઠેલા છો, નાહેલા છો, એન્ડ ધેન યુ ડુ ઇટ. તમારું માઇન્ડ જે આપણે કોરી સ્લેટ હોય, કોરું બોર્ડ હોય, એના ઉપર તમે લખો તો બહુ સરસ લખાય. તો સવારે આપણું માઇન્ડ બિલકુલ બ્લેન્ક હોય છે અને એના ઉપર હરે તમે કૃષ્ણ માતાજી. લખશો તો તમે આખો દિવસ યાદ રહેશે તમને. હા, હરે કૃષ્ણ. હું જરા રજા લઉં છું, મારે હા જરા હા એક હા, જગ્યાએ. શ્યોર શ્યોર. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, બરાબર છે. કોઈને કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ. ના. ઓકે, થેન્ક યુ. સારું, આપણે નેક્સ્ટ ટાઈમથી ભગવદ્ ગીતાનો ક્લાસ કરીશું અને આશા રાખું છું કે બધા જ અહીંયા જેટલા છે એટલા નેક્સ્ટ ટાઈમ આવે પ્લીઝ, કારણ કે આપણે લોકો we need to sustain Gujarati community and we need to sustain Bhagavad Gita and we need to sustain our spirituality. બરાબર, આ એક જ ઉદ્દેશ છે મારા ગુજરાતી કોમ્યુનિટીમાં આપણે થોડોક પ્રચાર ભગવદ્ ગીતાનો કરવાનો, અને માળાથી આઈ હોપ કે થોડુંક આપણને પ્રોગ્રેસ મળી શકશે આ વસ્તુમાં, કારણ કે આપણે બહુ સાઇડ ટ્રેક થઈ રહ્યા છે એટલા માટે, બરાબર, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ.